સીતારામ બધાઈને 12 વાગી ગયા અને રસોઈ કરીને બેઠી. હવે છેલ્લે મગ વઘારવાના છે અને કઢી વઘારવી છે. ગરમ જ ભાવે એટલે રાખી દીધું છે. શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર છે. પહેલા સોમવારની શ્રાવણ માસના પ્રથમ સોમવારની બધાને શુભકામના. સરકારી શાળાઓમાં તો આજે છે ને 10-11 વાગે લગભગ છોડી દેશે. 11 વાગ્યાનો સમય હોય. પ્રાઇવેટ સંસ્થામાં તો કાંઈ લાગુ જ ન પડે શનિ કે તો સારું રવિવારે એક રજા આપે નહીં તો રવિવારે ખેંચી લે એમ છે. વિદ્યાર્થીઓને બધાને કલેક્ટર જ બનાવી દેવા છે, આઈએસ ને આઈપીએસ ને. પ્રાઇવેટ શાળાવાળાઓને બને છે સરકારી વાળાઓ, પ્રાઇવેટ વાળા બને થાય છે થોડા ઘણા. સરકારી વાળા ભણવાનું બધી હરખું જ છે. મગજની અંદર ઈશ્વરે શક્તિ આપી હોય, સતબુદ્ધિ આપી હોય ને તો જ વિદ્યાર્થી જીવનની અંદર કંઈક ગ્રહણ કરી શકે. હું ભણી છું ને બધું સરકારીની અંદર ભણી છું. મારો આશીષ જે છે ને એ અમારે કામદાર ચોક છે નિશાળ, પ્યોર સરકારી, એમાં ભણ્યું. પછી પોરબંદરની પ્યોર સરકારી 11-12 સાયન્સ ભાવસીજી છે, એની અંદર એણે સાયન્સ કર્યું. 1 રૂપિયો ફી નહીં. છતાંય મારું મન ન માન્યું કે હાવ ભણતરમાં સરકારીમાં તો થોડુંક ટ્યુશન રખવી દઈએ એટલે ટ્યુશન 11-12નું રાખ્યું હતું. તોય થોડાક જો રૂપિયા હોત ને તો આજે એ મોટો એમડી ડૉક્ટર હોત, થોડાક ટકા વધારે હોત ને રૂપિયા હોત. તો ડોનેશન ભરવાના પૈસા નહોતા એટલે પછી કોલેજ કરીને સરકારી શિક્ષક બની ગયો. એવું જરૂરી નથી. બુદ્ધિ ઈશ્વરે આપી હોય તો ગમે ત્યાંથી સફળતા મેળવીએ. બાકી તો જે મંદ બુદ્ધિના છે એને ગમે એવી પ્રાઇવેટ શાળાઓમાં મૂકે તો એનામાં કાંઈ અસર થાય નહીં. વાત છે સતબુદ્ધિની. એટલે ઈશ્વર પાસે આજે ભોળાનાથ પાસે આપણે પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, અમને અને અમારા પરિવારને સતબુદ્ધિ આપજો અને સત્કર્મ કરાવજો. બુદ્ધિ તો દુર્યોધન પાસે હતી, બુદ્ધિ રાવણ પાસે હતી. રાવણ સામે ભગવાન સાક્ષાત રામ હતા, છતાંય એ ઝૂક્યો નહીં અને મૃત્યુ થયું. અને દુર્યોધનને તો ભગવાન કૃષ્ણ સમજાવવા ગયા હતા, ભાઈ થોડું ઘણું દઈ દે, 12 વર્ષ વનમાં ભોગવી આવ્યા છે, એ શરત પ્રમાણે 1 વર્ષ અજ્ઞાતવાસે ભોગવી લીધો છે. હવે જે રાજ્યનો ભાગ છે ને એ તું પાંડવોને દઈ દે અને યુદ્ધને ટાળ. આનું પરિણામ સારું નહીં આવે. એટલે દુર્યોધન કે ના ના, હું ન આપું કાંઈ. ભગવાને કીધું કે અડધું આપી દે, આખું ન આપ. તારે રાજા જ રહેવું હોય તો અડધું બે ભાઈઓ કરી લ્યું. તો કે કાંઈ નહીં, અડધું નહીં. તો કે તો થોડુંક અમથું તો આપી દે. તો કે એક ચપટી કંઈ નથી આપવું. યુદ્ધ કરવું હોય તો કરે ને જીતે તો યુદ્ધ રાજ લઈ જાય. યુદ્ધ પરિણામ આમ કે ને કજિયાના મોં કાળા. યુદ્ધનું પરિણામ ક્યારેય સારું નહીં. એટલે સાક્ષાત ભગવાન જે છે કૃષ્ણ, વિષ્ણુ ભગવાન જે કૃષ્ણનો અવતાર, એ દુર્યોધનની સામે હતા. છતાં એને ન સમજાવીએ. એક અઢળક બુદ્ધિ હતી દુર્યોધનની અંદર. યોદ્ધો હતો, મહાન યોદ્ધો હતો. બળય હતું, બુદ્ધિ હતી અને જ્ઞાનય હતું. પણ સત જ્ઞાન નહોતું. એટલે જ્યારે જ્ઞાન સારું હોય, બુદ્ધિ સારી હોય અને જે મેળવેલી વિદ્યા સારી હોય તો જ એ આપણને અંત તકી સફળ બનાવે, અન્યથા વિધ્વંસ થાય. એટલે ભગવાન આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને પાંચમ છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન ભોળાનાથ, તમે તો પશુપતિનાથ છો, ભૂતનાથ છો, જેમનો કોઈનો સ્વીકાર, જેણે કોઈ સ્વીકારે નહીં ને. જો પશુઓને પ્રેમ અઢળક કરે ભગવાન, એટલે પશુપતિનાથ. ભૂત જે છે, ભૂતને કોઈને ન ગમે. આપને ગમે સામે ભૂત આવી હોય તો ફાટી પડીએ, ધૂપ ધુવાડા કરવા માંડીએ, હનુમાન ચાલીસા બોલવા માંડીએ. અને ભગવાને એનોય સ્વીકાર કર્યો. એટલે ભૂતનાથ મહાદેવ. ઝેર પી ગયા એટલે નીલકંઠ મહાદેવ. ગળામાં નીલ વિષ રાખ્યું, નીલું ગળું થઈ ગયું. નીલકંઠ મહાદેવ સર્પને ધારણ કર્યો. જુઓ ભગવાનનું સ્વરૂપ જુઓ. છતાંય ભોળિયા શંભુ થોડીક પ્રાર્થના કરો અને બીલીપત્ર અથવા તો પ્રેમથી તમે કાંઈ પણ એને ગ્રહણ કરો. ભગવાનને કંઈ દારૂ ને ધતુરા નશાન ચડતા નથી, પણ પ્રેમપૂર્વક જેણે જે અર્પણ કર્યું ને એ સ્વીકારી લે. એ ભોળાનાથ. આપણે નથી કહેતા કે જમવા જઈએ તો તાંજરિયાની ભાજી અને બાજરાનો રોટલો ભલે આપે પણ ભાવ હોય એમ ભાવપૂર્વક. ઈશ્વર ભોળાનાથ એવા છે કે એને તમે જે પણ અર્પણ કરો ને એ સ્વીકારી લે. એટલે તો એનું નામ ભોળિયા મહાદેવ છે. આવો આખો શ્રાવણ માસ જે છે એ ભગવાનનો છે અને
આ ભગવાન ભોળાનાથ આપણા બધાના જીવનની અંદર સતબુદ્ધિ આપે ને કર્મ કરાવનારા આપને બનાવે, એવી પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ. અઢળક ધન દોલત હોય આપણી પાસે, કોઈ રૂપિયાની કમી ન હોય, કંચન મેલ હોય, સોનાનો મેલ, ફરવા માટે એકથી એક બ્રાન્ડેડ ગાડીઓ હોય, પહેરવા માટે પરિધાનની કોઈ કમી ન હોય, સોનાના ઢગલા હોય, પણ બુદ્ધિ સારી ન હોય તો આ બધું નકામું છે, નાશવંત છે. આ બધું ઘણાઓ પાસે હતું, આપણે જોઈ લીધું. પણ ઝૂંપડીની અંદર રહેતા હોય અને પરિવાર ખિલખિલ કરતો, એકબીજા સાથે વાતો કરતો, હસતો પમતો હોય, રમતો હોય, બધા તંદુરસ્ત હોય, બધા એકબીજાની વાતનું સન્માન કરતા હોય, તો આ પરિવાર દુનિયા પરનો સ્વર્ગ સમાન છે. પૃથ્વી પર સ્વર્ગ છે આ પરિવાર. ભલે એની પાસે પૈસા નથી, પણ માતા પિતા સંતાનો એકબીજા, દાદા દાદી એકબીજાની વાતનું સન્માન કરનારા છે, ભાઈ ભાંડુ, એકબીજાના દુશ્મનો નથી. આ જ પરિવાર પૃથ્વી પર સ્વર્ગનો પરિવાર એમ કહી શકીએ. તો ભગવાનને કહીએ કે પરિવારની અંદર આપણા સંતાનો, આપણા માતા પિતા, આપણા ભાઈ ભાંડુ, આ બધા જે છે એની અંદર શાંતિ રાખે અને સતબુદ્ધિ આપે, તો બહુ દુઃખની જે આપણે અનુભૂતિ થાય છે એ ન થાય. અત્યારે આપણે જોશું ઘેરે ઘેરે મહાભારત સર્જાયું છે. મહાભારતને જોયું છે છતાંય મહાભારત ટળ્યું નથી, ત્યારથી શરૂ છે. પહેલાં એક મહાભારત થયું હતું, અત્યારે ઘરે ઘરે મહાભારત છે. રાંધેલું પડ્યું રહે છે. સાસુને વહુ નથી ગમતી, વહુને સાસુ નથી ગમતી, દીકરાને માં નથી ગમતી, માને દીકરો નથી ગમતો, દીકરીને માં નથી ગમતી, કોઈને કોઈ ગમતું જ નથી. હું સુખી તો જગ સુખી, આવી ભ્રમણા લઈ અને એ જગત જીવે છે. કાલે હું એક ક્રાઇમ પેટ્રોલનો એક કિસ્સો જોતી હતી, ક્રાઇમ પેટ્રોલ જોતી હતી. એની અંદર જે છે એક સ્ત્રી જે છે એણે પોતાની રીતે જીવન જીવવા માટે થઈ સ્વતંત્ર લાઈફ, કે મારે સ્વતંત્ર લાઈફ જીવવી હતી, મને મજા નહોતી આવતી, કંટાળી ગઈ હતી હું આવી જિંદગીથી. એટલે પહેલાં એના પતિને મરવી નાખ્યો ને પછી એની દીકરીને મરવીને, દીકરી તો ના મરી, એનું કિડનેપ થઈ ગયું, પાછી જીવતી પોલીસવાળાએ પકડી લીધી અને બચાવી લીધી, વેચી નાખી દીકરીને, 7-8 વર્ષની દીકરીને. અને નાટક તો એવા કરતી હતી બેન જે છે કે જાણે બધું જ એના ઉપર દુઃખ તૂટી પડ્યું હોય. જુઓ કેવા મગજ થઈ ગયા છે કલયુગની અંદર સ્ત્રીના, કે આપણે જે બાળક માટે થઈને આપણો ભવ બગાડી નાખ્યો હોય, આપણે એમ કહીએ ને કે આપણા નીંદર વેચીને ઉજાગરા કરી નાખ્યા હોય, આપણી જોવાની કુરબાન કરી નાખી હોય, આપણા સપના બધાય તોડી નાખ્યા હોય, ઘણા સપના હોય આપણે લઈને બેઠા હોય. એ જનેતા છે. માતા પિતા જે છે ને એ બાળક માટે ભગવાન છે. અને જો એ ભગવાન જ રૂષ્ટ થઈ અને આવું કરે તો અત્યારે કલયુગ જે છે એ દેખાઈ આવે છે. એટલે બસ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર સતબુદ્ધિ આપજે. બધાના જીવનની અંદર ધન દોલત તો એ જે છે બધું નાશવંત છે. આ પૃથ્વી પર બધું નાશવંત છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એક સંસ્કૃતની સૂક્તિ છે કે પરબ્રહ્મ પરમેશ્વર એક જ સત્ય છે, આખું જગત મિથ્યા છે. તો આ મિથ્યા તો બધું મરી જવાનું છે, પરવરી જવાનું છે. પણ જ્યાં સુધી ઈશ્વરે આ પૃથ્વી પર આપણને એક પ્રવાસી તરીકે મોકલ્યા છે, ત્યાં સુધી આપણે આપણા પરિવારની સાથે અથવા તો જેની સાથે આપણું જોડાણ છે બસ શાંતિથી અને સુખદાયી નીવડે, અને કોઈ પણ પ્રકારના આપણા જીવનની અંદર ખરાબ વિચાર કે ખરાબ દુઃખ ના આવે એવી પ્રભુને પ્રાર્થના. તો આવજો બધાય. સીતારામ. ભગવાન ભોળાનાથ બધાને સતબુદ્ધિ આપે અને શરૂઆત મારાથી કરે, હંમેશા એવી પ્રાર્થના કરીએ. આવજો.